ગાઈઝ ગુડ મોર્નિંગ, જય મને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું અપેક્ષા અને તમારું બધાનું સ્વાગત કરું છું આપણી ચેનલ અપેક્ષા શુક્લા બ્લોગમાં. ગાઈઝ મસ્ત મજાની સવાર થઈ ગઈ હતી, બધું જ કામકાજ આજે પતી ગયું છે. ખાલી ને ખાલી કપડાં સૂકવવાના બાકી છે. બાકી રસોઈમાં છે ને ભીંડા બટાકાનું શાક અને રોટલી બનાવી અને બુંદી અને દહીં બુંદીનું રાયતું કરી દીધું, એટલે થઈ ગયું સરસ મજાનું. જો વાગવામાં થઈ ગયા છે 12:30 ગાઈઝ. અને અત્યારે તો હું એડિટિંગનું ને બધું મારું જો આ બધું પડ્યું છે ને હું કામકાજ કરતી હતી. પણ મેઇન વસ્તુ શું છે ખબર છે ગાઈઝ? જો આ બધું ઇસ્ત્રીનું બધું ખોલીને બેઠી અને શું થાય ખબર? ઇસ્ત્રીમાં થઈ ગયો ભડાકો. તો ભડાકો થઈ ગયો, મેઇન સ્વિચ પડી ગઈ, બધી લઈ જતી. થોડી વાર માટે તો ગભરાઈ ગઈ. પછી પારસને પૂછ્યું તો પારસે કીધું હા ઇસ્ત્રી બગડી ગઈ હતી, મતલબ હું નથી તો એમને કાઢી હશે કે શું ખબર, એ ડોન્ટ નો. તો ઇસ્ત્રી બગડેલી છે તો હવે આપણે જઈએ છીએ ઇસ્ત્રી રિપેરિંગ કરવા. એમાં નજીક એક દુકાન છે, જો કરી આપે તો થાય એવી હોય તો કરાવી લઈએ, નહીં તો પછી નવી લઈ લઈશું. અને બીજું નવી તો અત્યારે નહીં લઉં, કેમ કે પ્રોપર ચેક કરીને લેવી પડે એટલા માટે. આ તો મારા મેરેજ વખતની છે. અને બીજી વસ્તુ કે અમારે ગીઝરનો એક કેબલ બદલવાનો છે, તો એના માટે બી મારે જવાનું છે. ને ત્રીજી વસ્તુ ફર્સ્ટ ક્રાયમાં જવું છે તક્ષનું બ્રશ લેવા માટે. અહીંયા નોર્મલ જગ્યાએથી લઈએ છીએ ને બ્રશ કરતાં છે ને પેલું પેલું વાયર એને શું કે દાંતાને એવું નીકળવા માંડે તો નહીં મજા આવતી. જો ઇસ્ત્રી કરવા કપડાં કાઢ્યા હતા ને બધા વાળી નાખ્યા, કેમ કે હવે ઇસ્ત્રી થાય એમ છે નહીં તો વાળવા તો પડશે, શું કરશું? એટલે બધા કપડાં વળાઈ ગયા છે. અને હવે આપણે નીકળીએ છીએ. અડધો કલાક મારી પાસે ટાઈમ છે, એટલે પેલી બે દુકાન નજીક છે એટલે મારે બહુ વાર નહીં લાગે. હવે આઈ થિંક પારસના સ્કૂટરની ચાવી અહીંયા છે ને એટલે મારું ઓલા લઈને જતા રહ્યા લાગે, એટલે મારે એમનું સ્કૂટર લઈને જવાનું. અને મેં રેગ્યુલરમાં ઓલા ચલાવ્યું છે ને એટલે મને છે ને એક્ટિવા જેવું ચલાવવું બહુ જ ઓછું ગમે. મતલબ કોઈ મને કહે ને એક્ટિવા ચલાવો સામેથી તો હું ના જ પાડું, પણ હવે એમને કામ હોય એટલે લઈ જાય, કઈ વાત. જો ગઈ આજનો આઉટફિટ ચેકમાં કંઈ છે નહીં, એનું કારણ છે કે મને બહુ જ ગરમી લાગતી હતી. હા એક વસ્તુ કહેવાનું કે રાત્રે મેં વિડીયો બી નહોતો એન્ડ કર્યો, એનું કારણ ગઈ અચાનકથી મને છે ને બહુ જ વોમિટો થવા માંડી. એટલી બધી ગરમીની આમ ગભરામણ એવું બધું થાય, આમ ઉપકા જાયા કરે તો રાત્રે તો દવાખાને જવું પડ્યું. તું દવાખાને જઈને દવા લીધી, ઉપકાની અમને એક ગોળી આપીને એટલે સારું થઈ ગયું. ગરમી પેલું રસોઈ કરીને એટલી બધી વાર ગરમી એકદમથી પેલું એસીમાં હોય ને પછી રસોઈ કરતા હોય એટલે એવી ગરમી લાગતી હતી, તો પછી એન્ડ જ નહોતો કર્યો. અત્યારે એટલા માટે જો એક્સ્ટ્રા કંઈ કામ નહોતું કરવું તો આજે જો મેં નાઇટ ડ્રેસ જ પહેર્યો છે. બસ એક સનસ્ક્રીન લગાવી છે, હાથમાં અલગ અને અહીંયા અલગ, બંને હું અલગ યુઝ કરું છું. થોડી લિપસ્ટિક કરી છે અને આવો જ કંઈક આપણો લુક છે, કેમ કે આપણે કંઈ આજે એક્સ્ટ્રા કરવું નથી. પણ આજે બે કામ છે પતાવવા પડશે. કાલે તક્ષની બર્થડે છે અને કાલે સવારે સ્કૂલ છે, પણ કાલે સવારે મારે પૂજા કરવાનો વિચાર છે, તો કદાચ હું પૂજા કરીશ. એટલા માટે હું એક્સ્ટ્રા કામ નહીં કરી શકું. એટલે ચલો આ દરવાજાને બધું બંધ કરી દઈશ, કેમ કે મારે હવે નીકળવું છે. અને કાલે તક્ષ માટે ગિફ્ટ લાવી હતી ને, બતાવી તમને નહીં, મને યાદ જ નથી આવતું, તો હું આવીને બતાવીશ હવે, કેમ કે અડધો કલાક ટાઈમ બચ્યો છે ને, 1 વાગે સ્કૂલ પહોંચવાનું હોય છે. તો ત્યાં સુધીમાં હું આ 2-3 કામ પતાવું, પછી આવીને તમને બતાવું કે મેં તક્ષના માટે પેલું સ્કૂલમાં આપવા માટે શું ગિફ્ટ લીધી છે. ચોકલેટને હું લેવા જવાનું છું મેમને, એના માટે પણ વિચારું છું કે રાત્રે પારસ સાથે જઈશું. ચોકલેટ મને મંગાવીશ. મને થોડી ઓછી ખબર પડતી હોય ને એવું લાગે, ખબર નહીં કેમ. ખાવાની તો બહુ પડે છે. ચલો ત્યારે ફટાફટથી નીકળીએ, પછી તમને મળીએ આવીને. ના ત્યાં શૂટ કરી શકીશ થોડું તો કરીશ, અદરવાઇઝ આવીને મળીએ. મારે હજુ છે ને અમારું શું કહેવાય, એને બી સરખું કરાવવાનું છે. સરખું મતલબ સર્વિસ કરાવવું છે. પાણીનું શું કહેવાય, આમ બોલવા ટાઈમે ગાઈઝ મને યાદ ના આવે. આવું બધાને થાય છે કે મારે એકલીને થાય છે ખબર નહીં પડતી. જ્યારે કંઈક બોલવું હોય ને ત્યારે મને એ વસ્તુ યાદ જ ના આવે કે મારે એ વસ્તુ કહેવાનું છે. એમ હાથના ગ્લવ્સ ધોવા કાઢ્યા હતા ને ત્યારના પર્સમાંથી જ નીકળી ગયા છે, તો રોજ એમને એમ જાઉં છું. અરે એક બેની કોમેન્ટ હતી સમરમાં ફૂલ કવર કેવી રીતે કરવાનું, તો પછી દસલાણાને એમ ગઈ ભૂલી જ ગઈ. હવે બહુ જલ્દી આપી દઈશું એમને વિડીયો સમર જતો રહે ને પહેલાં. ના તો પાણી બોટલ લઈને જઉં છું, અડધી ભરી છે. બહાર ગયા પછી રોજ મને એવું થાય કે મને તરસ લાગી. તે દિવસે તો 2 દિવસ પહેલાં તો સ્કૂલમાં જવાનું હતું, ત્યારે સ્કૂલમાં જઈને એવું થતું કેટલી બધી મને તરસ લાગી છે ને. પણ હવે સ્કૂલમાં તો ક્યાં મેમને થોડી એવું કહેવાય કે પાણી પીવડાવ. અને ત્યાં પછી મને લગભગ 20 મિનિટ તો સ્કૂલમાં જ લાગી ગઈ હતી. સ્કૂટરની ચાવી લઈ પડશે. જો ઓલા લઈને જવાનું હોય એટલે ઓલામાં ચાવી નહીં હોતી, એટલે ચાવીની ટેવ નહીં હોતી. હવે ચાલો ત્યારે
ગાઈઝ આપણે ચાવી લઈ લીધી છે, ઇસ્ત્રી લઈ લીધી છે, 3 કામ છે. હવે જોઈએ કેટલા કામ પતે છે. ઇસ્ત્રીનું, ગીઝરનું, આ જો આયરન સર્વિસ કરાવવાની છે, પણ એ તો આઈને ફોન કરી દઈશ એટલે એ તો આવી જતા હોય છે. અને એક જેવું છે સબસ્ક્રાઈબર. ચલો ફટાફટ. ધનનો બદલાઈ ગઈ છે ગાઈઝ. વળાને ત્યાં દુકાન જ બંધ છે. ચલો ત્યારે ધક્કો પડ્યો. સ્કેન કર્યું ને તો ત્યારે આઈડી આવ્યું અને આઈડીને જોઈ અને ફરીથી સ્કેન કર્યું. હું નીકળી હતી, તમે જેમ વિડીયોમાં જોયું એમ કે છે ને ઇસ્ત્રીવાળાનું તો બંધ જ હતું, તો ઇસ્ત્રીનું તો કામ મારે થયું નહીં. એટલે ઇસ્ત્રી તો જો હું જેવી લઈને ગઈ હતી એવી ને એવી પાછી લઈને પછી રસ્તામાં નીકળીને ગઈ. એટલો ટ્રાફિક અને મારી પાસે તમને મેં જેમ બતાવ્યું હતું એમ કે અડધો કલાક એમાં નીકળ્યા ગયા, ઇસ્ત્રીવાળાને ત્યાં ઊભી રહી. તો મારી પાસે બહુ ટાઈમ નહીં, એટલો જામ થઈ ગયો. માય ગોડ, મને થઈ ગયું હવે હું શું કરું એમ. તો પછી પાછી વાળા આવીને ગલીમાંથી કાઢીને ફર્સ્ટ ક્રાઈમાં ગઈ. જો ફર્સ્ટ ક્રાઈમાંથી નો બી તમે થોડી ક્લિપ જોઈ, પણ હું શું લાવી છું ને તમને બતાવું. ગઈ સાચું કહે છું, હું આ બતાવું ને જોઈને. આ જો આપણે ટંગ મતલબ આ જીભ ઉલ્લિયું કહીએ ને આપણે ગુજરાતીમાં, ટંગ ક્લીન કરવાનું છે. જો લોલીપોપ સ્ટાઇલમાં ટંગ ક્લીનર આવું આપણી વખતમાં હતું ગાઈસ. આવું જોયું નથી. આવી લોલીપોપ ચોકલેટ ખાવાય મળે કે ના મળે એવું હતું બહુ જ. પછી આ સિલિકોનનું બ્રશ લાવી છું, કેમ કે એ દાંતા તોડ નાખે છે ને એટલે થોડું સિલિકોનવાળું કીધું યુઝ કરી જો. અને અમારે તક્ષ છે મોઢામાં નાખવાનું બહુ ટેવ છે. ત્યાં ઓરિયો છે પણ ખાલી મોઢામાં નાખવા માટે, એટલે બીજું બધું મોઢામાં નાખ કરે ને એના માટે આ લાવી છું. એના માટે કે આ એક જ પણ હવે કાલેની બર્થડે છે ને તો કાલે જ આપશું આપણે, આજે નહીં આપું. પણ આ તો તમને બતાવું દીધી એક આ ને આ બેમાં એવું થયું કે આ જો ને કેવું નીકળ્યું છે ગાઈઝ. આ આવ્યું 60 રૂપિયાનું. જો આમાં લખ્યા છે 60 રૂપિયા, દેખાય 60 રૂપિયાનું. પછી આ મોઢામાં નાખવાવાળું આવ્યું 225 રૂપિયાનું, દેખાય એ ક્યાં ગયા 225. અરે આ મારી જે આંગળી છે ને ત્યાં આગળ છે 225નું. અને આ સિલિકોનનું બ્રશ આવ્યું 179, એટલે 179નું દેખાય છે મારી આંગળી રહી ત્યાં. એટલે છોકરાઓની વસ્તુ તો એટલી મોંઘી. બેગ બી જોઈ મેં, બેગ બી લેવાની જ હતી, લેવી હતી પણ ટાઈમ નહોતો બચ્યો ને. પછી જલ્દી લઈ લઈને પછી પાછળથી મને ખુદને મારી જાતે જ બહુ એવું પછતાવો થઈ જતો કે યાર મારા નહોતું લેવાના, આનાથી સારું મને મળી જાત. એટલે પછી મેં કીધું બેગ માટે કાલ પરમ દિવસમાં ટાઈમ કાઢીને આવશું. પણ કાલ તો તક્ષની બર્થડે છે, તો સવારમાં મારો એવો પ્લાન છે. કેટલો સક્સેસ થાય છે એ ભગવાન જાણે. કે મારે છે ને પૂજા કરવી છે, મતલબ આનંદના ગરબાના 3 પાઠ ને એવું બધું કરવું છે મારી જાતે જ એકલા જ. સવારમાં તક્ષ બી જતો રહે, ફટાફટ ટિફિન બનાવી, મારી પાસે ટાઈમ એટલે શાંતિ હોય ઓર વધારે મજા આવે એના માટે. તો હવે એ કેટલો સક્સેસ થાય છે તમને કાલના જ વિડીયોમાં ખબર પડશે ને. કંઈ જવું સાથે તમને બતાવી બી દઉં કે હું તક્ષને સ્કૂલમાં આપવા માટે શું ગિફ્ટ લઈને આવી હતી. કાલે બતાવી દઉં કે નહીં મને યાદ નથી રહ્યું, એટલે આજે ખોલીને બતાવી દઉં. યુનિકોર્નવાળું બોક્સ આઈ થિંક મેં બતાવ્યું તો એવું મને લાગે છે, પણ બોક્સની અંદર શું છે એ મને આઈડિયા નથી આવતો. એટલે ચાલો હું બતાવી દઉં, કાલે બતાવી દઉં, આજે ફરી વાર. હજુ ચોકલેટ લાવવાની છે પણ હવે સાંજે કેવી રીતે. સિલિકોનવાળા અડધા બ્લુ છે, અડધા પિંક છે, આવા લીધા છે. એની અંદર એ સ્પેશિયલી મને છે ને એમાં જે રબર હતું ને એ બહુ ગમ્યું, બહુ જ મસ્ત છે, ક્યુટ. અને ટાયરવાળો જો આ મસ્ત ટાયરવાળું આ રબર, ઇરેઝર, આ શાર્પનો સંચો, આ 2 પેન્સિલ અને આ એક કલર. તો મસ્ત ગોઠવીને આવેલું છે. તો આપણે જેવું હતું એવું એવું પાછું પેક કરી દઈએ, કેમ કે છોકરાઓને આપવાનું છે ને. છોકરાઓને તો કેવું થાય, એકાદાને થોડું અલગ મળ્યું તો ડીસાકો નાખે એવું થાય એટલા માટે. એટલે છોકરીઓ હોય એટલે અડધા બ્લુ ને પિંક ને એવા લીધા છે. હવે ખબર નથી કેટલી છોકરી છે કેટલા છોકરા છે કેવું થાય છે, પણ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો. અને ગાઈઝ મસ્ત છે. જો તમારે કોઈ લેવા હોય ને તો એ કહેજો, હું તમને અપાઈ આપીશ. કેટલાનું આવ્યું છે એ બધું તો તમારે લેવાનું થાય, ગિફ્ટ આપવાનું થાય ત્યારે જ કહેજો, ત્યારે જ હું તમને કહીશ કે કેટલાનું આવ્યું છે, શું છે શું નહીં એમ. તો લાગ્યું કેવું એ કોમેન્ટ કરીને કહેજો ગાઈઝ. હા, એક વસ્તુ તમને મારે પૂછવી છે. જો તક્ષને છે ને છઠ્ઠી બર્થડેમાં આપણે શું કરી શકાય ને કોઈ આઈડિયા નથી આવતો. આ પંજાબી સબ્જી રોટી એવું કંઈક ખાવા જઈએ તો આપણે તમે લગ્ન પ્રસંગમાં ખાતા હોય ને ગમે ત્યાં જાઓ તો એ ખાતા જ હો. અને બીજું કે ઢોસા, તો અમે જ્યાં બહાર નીકળે ને એટલે અમારી સૌથી પ્રિફર પહેલાં ઢોસા જ હોય. તો હમણાં જ મારી મમ્મીની એટલે કે મારી સાસુની બર્થડે ગઈ ને તો અમે ઢોસા ખાવા ગયા હતા. એટલે અઠવાડિયામાં એમની 8 તારીખે છે, આની 13 તારીખે, એટલે અઠવાડિયામાં 2 વાર ઢોસા ખાવાના એ અજીબ લાગે છે. અને ઘરે બધું કરવામાં પછી છે ને
કંઈ મેળ પડે એવો લાગતો નથી. કેમ કે બધું ઘરે લાવી એમ કરીને એમાં બહુ જ વધી જાય છે. મેં 2 વર્ષ પહેલાં કર્યું હતું, ઘરે જ આનંદનો ગરબો કર્યો હતો, બધાને બોલાવ્યા હતા, કર્યા હતા, મજા બહુ આવે છે ગાઈસ. પણ પાછળથી છે ને થાક લાગવો ને હા તે અને આટલા નાની જગ્યામાં ગરમી, સૌથી મેઇન તો ગરમી. એક જ રૂમમાં એસી છે, ત્યાં કેટલા બેસીને બેસે એટલે. અને ગમે તે જો આનંદનો ગરબો કે કંઈ બી તમે કરો એટલે મોડા 5 વાગે, તો પણ 5 વાગ્યામાં તો એટલી ગરમી, એટલો બફારો હોય છે. અને જેટલું મોડા કરીએ એટલું રાત્રે મોડા થઈ જાય, લેટ થઈ જાય. એટલે બધાને બોલાવીને સૌથી પહેલાં તો ગરમીમાં બેસાડવા ગયા. તો એ બધો પ્રોબ્લેમ, એ બધું વિચારીને એમ થાય છે કે શું કરીએ, શું ના કરીએ, શું કરીએ, શું ના કરીએ, એવું બધું છે. એટલે હવે અને મારા તો બધા પિયરવાળા તો બધા કેવું દૂર રહેતા હોય ને, એટલે એવી રીતે જમવા માટે તો કોઈ આવે એવા છે જ નહીં. એવું બધું છે તો ચાલ્યા કરે છે. ને અત્યારે જો હું તમારી સાથે વાત કરું છું ને, એટલે ઉપર જો પંખો બી નહીં ચાલુ ને, અહીંયા મારે હોલમાં એસી નથી, મારે ખાલી રૂમમાં જ એસી છે. ત્યાં તક્ષ રમી રહ્યો છે. એટલે આવું બધું કંઈક ચાલી રહ્યું છે ગાઈસ. તો તમે લોકો સજેસ્ટ કરજો કોમેન્ટમાં કે બર્થડેમાં શું યુનિક અને મસ્ત કરી શકીએ એમ. કોમેન્ટ ગાઈસ, કોમેન્ટ કરી દેજો. ચલો ગાઈસ, મળીએ હમણાં પછી. હવે સાંજે જમવામાં શું બનાવશું એ એક મોટું ટેન્શન ને પ્રોબ્લેમ. કોનું? આપણું છોકરીઓનું. કે હવે સાંજ પડશે. હજુ તો કેટલા વાગે છે જો સ્કૂલથી તક્ષને લઈને સીધી, કેમ કે હવે 4 વાગ્યા સુધીની એની સોમવારે સ્કૂલ થવાની છે ને, એટલે વહેલા સુવડાવીને કોઈ મતલબ નહીં. કદાચ આવી જાય ઘરે, સૂતો જ નથી પણ સૂઈ જાય તો પાછી તકલીફ એક નવી ઊભી થાય. એટલે સૂવે નહીં. અને હું થોડી વાર પુષ્પકુંજ લઈ જાઉં, ત્યાં મારા સાસુને ત્યાં રમાડું 1-1.5 કલાક. ત્યાં રમ્યા 2:30 વાગ્યા પછી ત્યાંથી નીકળ્યા 2:45 થયા. જો અમે અહીંયા ઘરે હવે થોડું ઘણું ઘરમાં બધું લઈને આવ્યા ને હાન તેના ઇસ્ત્રીનું જો કરતી હતી, પછી નીકળી જ ગઈ હતી, મોડું થતું હતું. એ બધું આગું પાછું કરશું ને એને થોડોક નાસ્તો વાસ્તો કરાવશું. ત્યાં સુધી સુવડાવવાના ટાઈમથી સુવડાવશું. એ સૂઈ જશે ને એટલે હું મારું જે શોર્ટ જે એડિટ કરવાના હોય ને, શોર્ટ વિડીયો, એ થોડી વાર હું એડિટ કરવા માટે અને ઇન્સ્ટાગ્રામમાં છે ને એક જગ્યાએ હું શોર્ટ વ્લોગ બી અપલોડ કરું છું. એ બધું અપલોડ કરવા, એડિટ કરવા માટે બેસીશ. કેમ કે હવે 4, 4:30, 5 વાગ્યામાં ગરમીમાં રસોઈ બનાવાય નહીં. પછી થોડી ઠંડક થશે ને એટલે તો પછી પ્લાન છે સ્કૂલથી આવીને સૂઈ જાય ને એટલે રસોઈ બનાવી દેવાની. એટલે ઉઠે એટલે એનું ટાઈમ આપી શકું. કેમ કે આખો દિવસ સ્કૂલ ગયો હોય, પછી ઉઠ્યા પછી બી ટાઈમ ના આપીએ તો પછી કોઈ મતલબ નહીં એમ. એટલા માટે એ બધું માઇન્ડમાં પ્લાન છે. હવે જોઈએ છીએ શું થાય છે શું નહીં. અને પછી બીજી વસ્તુ, હા, આપણી વાત એ ચાલતી હતી કે જમવામાં શું બનાવવું. હવે સાંજનો એક જ મેઇન મોટો પ્રોબ્લેમ છે. હવે વિચારું છું ઢોકળાનો સવાર નથી પલાળ્યું, પણ ગરમી છે અને એવું હું કેવું કરું, જલ્દીમાં પલાળવું હોય ને તો દહીં બહુ નહીં નાખતી, ખાટા બહુ ઓછા ગમે, એટલે થોડું દહીં પણ એની સાથે પૌવા નાખી દેવાના. તો હું વિચારું છું ઢોકળાનું પલાળી દઉં પૌવા નાખીને, તો પૌવા નાખીને કરું ને એટલે હાથો ફટાફટથી આવી જાય. તો ઢોકળા બનાવી દઈએ તો સાંજે ઢોકળા ખાઈ લઈશું એમ. મને તો કાલ પેલી તબિયત હતી એવી, એટલે મને હલકું ફૂલકું ખાવાનું કીધું છે. એટલે હું તો કાલ રાત્રે મેં છે ને જમવા બની ગયું પેલું ડબલ પરવાળી રોટલી ને રીંગણા બટાકાની સબ્જી અને રસ. અને પછી ડૉક્ટરે ના ત્યાં ગયા ને તો ડૉક્ટરે એવું કીધું કે તારે હલકું ફૂલકું જ ખાવાનું છે. તો દૂધ પૌવા કેવું કંઈ ખાઈ શકે. અમે તો કાલે દૂધ પૌવા ખાધા હતા. સવારમાં મમરા અને ચા ખાધી હતી. બપોર કંઈ ખાધું નથી અને ખાવું બી નથી. હવે સાંજે તક્ષની સાથે હમણાં 4 વાગ્યા જેવું એ ફ્રૂટ ખાશે ને ત્યારે આપણે ફ્રૂટ ખાઈ લઈશું. રાત્રે પાછા દૂધ પૌવા. એટલે આ લોકો માટે ઢોકળાનું જ પલાળી દઉં થાય છે. બીજો કોઈ ઓપ્શન નથી. ગઈ સૌથી મેઇન સાંજે કઠોળ ખાઈ નહીં અને 2 ટાઈમ સબ્જી બનાવીશું. બપોર ભીંડા બટાકા કરી નાખ્યા. તો હવે સાંજ માટે શું ગઈશ તમારા લોકો સાથે જો હું વાતો કરવા બેસું ને તો મારી એટલી કેપેસિટી છે કે હું કલાકોને કલાક સુધી તમારા લોકો સાથે વાત કરી શકું. મને એવું લાગે હું તમારી સામે જ છું અને તમને બધું મારું કયા જ કરું ગઈશ. હું એટલી ફ્રી થઈ જાઉં ને તમને કીધા પછી કે વાહ, મારું અંદરથી બધું હલકું થઈ ગયું છે એવું થાય મને. તમારે બધાની બી એવું થાય છે કે નહીં? કોમેન્ટ કરી દેજો. તમને લોકોને મારું વાત સાંભળીને મને જોઈને કેવું લાગે છે એ બી કોમેન્ટ કરી દેજો. આપણે બધી કોમેન્ટમાં જ વાતો કરવાની. કોઈ બી એવું નહીં જેને કોમેન્ટ કરીને જવાબ ના આપે. કેમ કે આપણે બધા એની કોમેન્ટના જવાબ આખો દિવસ આપતા હોય છે અને આપવાના જ છીએ. તો ચલો કોમેન્ટ કરો, આપણે થોડી વારમાં મળીએ છીએ. ગાઈસ, પ્લાનમાં કરી દીધો ચેન્જ. સાંજ પડી ગઈ છે ને રવૈયા પડ્યા હતા લીધેલા. તો રવૈયા મેં કીધું ભરેલા રવૈયા કરી નાખી. સાદા રવૈયા તો ગરમીના નહીં ખાય. આમ થાય ગરમીના રીંગણ ખાવા ઓછા ગમે. પણ હવે વેકેશનના હતા નહીં, પછી જ્યારે શાકવાળાની લારી આવી ને ત્યારે પછી મેં એક સાથે જ બધું શાક લીધું. સવાર 9 વાગે શાકની લારી આવી, 9 વાગે મારે તક્ષને મૂકવાનો ટાઈમ થાય એટલે એટલું દોડદોડ થઈ જાય. મેં 4-5 શાક સાથે જ લઈ લીધા હતા. અમે રવૈયા બી લીધા હતા. ગાઈસ, મને મુખવાસ એટલો ભાવે ને, મેં મુખવાસ કાલે છે મેં જાતે બનાવ્યો છે. તો એટલી ખુશી હોય ને તો જો એના માટે મેં છે ને અહીંયા બેસન શેકી દીધું, સિંગદાણા કાઢ્યા છે. સિંગદાણા થોડા શેકીને કરી દઈશું.
વરિયાળી ને થોડીક સુગર ને લીંબુ ને મરચું મીઠું હળદર ધાણા જીરું થોડો એવો ગરમ મસાલો એનો મસાલો મિક્સ કરી બેસન સિંગદાણા થોડું તેલ રીંગણમાં ભરી લઈ કઈ કુકરમાં વઘારીએ ને થોડોક વધારે બફાઈ જાય છે તો પેનમાં વઘારશે થોડી ચડતા વાર લાગશે નો ડાઉટ છે પણ પેનમાં વઘારેલું વધારે ભાવે છે બધાને તો પેનમાં વઘારી દઈશું જોડે ભાખરી અને કાલે કઈ રસ કાઢ્યો તો બિલકુલ નથી પીધો કોઈ કેમ કે મને તો અચાનકથી તબિયત ખરાબ થઈ ગઈ ને પારસ કે મારે પીવો નથી તકશે 2-3 ચમચી પીધો બસ એટલો તો કાલે રસ એમને પડે છે બપોર તો ટિફિનમાં દહીં બુંદી કરી હતું એટલે રસનો કોઈ મેળ નહોતો એટલે હવે અત્યારે જ રસ જો કાલવાળું બતાવું ને એમને એમ આખું ભરેલું પડ્યું છે રસ એટલે હવે આપણે રસ ખાઈ લઈશું જોડે જોડે ચલો આજે કોઈ ડાયટમાં મેળ પડે એવું છે ને ખીચડી બનાવવાની આળસ આવી ગઈ છે જો બપોરે મેં થોડા દૂધ પૌવા ખાધા હતા કાલ રાતે દૂધ પૌવા ખાધા હતા તો એમ થયું કે થોડું શાક ભાખરી ખાઈ લઉં પેટ બી ભરે પેટ તો ભરેલા જેવું જ લાગે દૂધ પૌવાથી ડાયટ કી તો એસી કી તેસી ગઈ 3-4 દિવસ કન્ટિન્યુ બહાર જમવાનું છે શું કરવાનું હવે અહીંયા મગ બી મેં ઉગાડ્યા છે હવે સવાર વઘારી દઈશું કાલ મેં પલાળ્યા હતા ને જો મસ્ત ઉગી ગયા છે મને તો એમને એમ બી બહુ ભાવે અગર રાત્રે મગ ના ખાવા જોઈએ ગેસ થઈ જાય એવું કે બધા તો આપણે રિસ્ક તો 2 દાણા તો નાખી દીધા પણ રિસ્ક નથી લેવું કાલે વઘારશું ચલો હવે આ બધું શેકાઈ ગયું છે લોટ ઠંડો બી પડી ગયો છે ઠંડો પડવા રાખ્યો તો હવે ફટાફટ બનાવી લઈએ બ્લોગ બનાવવા રહીશ ને તમારી જોડે વાતો કરવા રહીશ તો મારે તો આખી રાત અહીંયા બી જતી રહી શકે ગઈશ એટલે હજુ તો કેમ કે રીંગણને કાપવાના ચીરા પાડવાના ચેક કરવાના મસાલો રેડી કરવાનો ભરવાનો અને પેનમાં ચડાવતા પહેલાં તેલ મૂકીને થોડા રીંગણ થોડા તળી મતલબ આમ તેલમાં થોડા સંતળાઈ જાય ને પછી બીજો મસાલો કરવાનો એટલે એ બધી બહુ વાર લાગે એટલે ફટાફટ પતાવવું પડશે હજુ તો વાસણ ચડાવવાના પડે જાય ગાય જો મસ્ત મારું રીંગણનું શાક અહીંયા બને છે થોડી વાર આમ બફાવા દઈશ પછી પાણી એની અંદર નાખીશ ને થાળી ઉપર નાખીશ થોડા પહેલાં તમને અહીંયા દેખાય થોડો કલર ચેન્જ પહેલાં તેલમાં થોડા તળી જવા દીધા જે વઘાર માટે મૂકીએ તેલ વધારાનું ઉપરથી થોડું મીઠું નાખ્યું છે એટલે રીંગણની ઉપર સુધી જાય ને એના માટે બાકી તો મસાલામાં નાખ્યો એટલે બીજો કોઈ મસાલો નહીં કરતી હવે આ થાળી ઢાંકીશ આમાં જો મસાલાવાળી થાળી છે અને ઉપર બી થોડું પાણી નાખીશ પણ થોડું બફાઈ જાય ને મસાલો પછીથી કોણ આવી રીતે બનાવે છે અને કોણ અલગ રીતે બનાવે છે કોમેન્ટ કરજો આખી રેસીપી જોતી હોય તો એ કોમેન્ટ કરજો ગાઈઝ પંખો ચાલુ છે થોડોક અવાજ આવે તો ઇગ્નોર કરજો કેમ કે પંખા વગર રહેવાની કોઈ પોઝિશન નહીં ગેસ ચાલુ છે ને એટલે હવે આપણે બનાવવાની છે બસ ખાલી ને ખાલી ભાખરી શાક ચડે એક બાજુ ભાખરી બને ફટાફટ ખાઈ લે હજુ મારો એવો પ્લાન છે ખબર નહીં પારસ આપેલા શું છે મેં તક્ષની બર્થડે માટે મેડમ માટે ચોકલેટ લેવા જોઈએ છે કેમ કે છોકરાઓ માટે તો કીટ લઈ આવે પણ મને ચોકલેટમાં આઈડિયા નહોતો આવતો એટલે હવે કીધું પારસને સાથે લઈને જઈશ હવે જોઉં છું શું થાય છે જે બી થશે તમને કહીશ કંઈ નહીં થાય તોય કહીશ ગઈ જો મારી ભાખરી બને છે અહીંયા જો મસ્ત મજાનું મારું રીંગણનું બરેલાનું શાક બી રેડી છે હું મસ્ત મજાની પલ્લી બી ગઈ છું ઉપર સેવાથી નહીં લીધું જે ટી શર્ટ આખી ભીની હું આખી ભીની બહુ ગરમી છે ગઈશ બહુ બફારો છે હવે તેવું થાય છે વરસાદ પડે તો સારું તમારે બધાને એવું થાય છે આટલી જ ગરમી છે કે ક્યાંય થોડી ઘણી બી ઓછી થઈ છે ગરમી અંદર તો રેલા ઉતરે છે મતલબ બહાર મસ્ત પવન હોય છે આવો પરસેવો વળે અને પછી તમે બહાર નીકળો તો તમને એવું લાગે કે વાવ જન્નતમાં આવી ગયા છે જો આવી આ કિટકેટ 25 વાળી લેતા હે બીજી અહીંયા બેગમાં ભરી છે થોડીક સ્ટાફ માટે મતલબ મેડમોના ને એના માટે તો ચલો એટલી ગરમી લાગે છે અહીંયા મોઢું ધોવાનો વેગ નથી રહ્યો એટલું બધું થાકે લાગી ગયું છે ઊંઘી આવે છે તો ચલો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખી છે કાલે પાછો ફરી મસ્ત મજાના વિડીયો સાથે મળશું ત્યાં સુધી તમારી પહેલી અપેક્ષા ખબર છે અમે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ગાઈસ